નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત કરીશું અને રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કે જેઓ ઢોરવાડાની મુલાકાતે પહોંચ્યા છે. ઢોરવાડા કે જે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે, જ્યાં પશુઓના મૃત્યુ થયા હતા અને તેની મુલાકાતે આચાર્ય દેવવ્રત રાજ્યના રાજ્યપાલ પશુઓના મૃત્યુની ફરિયાદ બાદ રાજ્યપાલની ઢોરવાડાની મુલાકાત. પશુપાલકોના આંદોલનની વચ્ચે રાજ્યપાલની આ મુલાકાત ખૂબ જ મહત્વની મનાઈ રહી છે. બાકરોલ ઢોરવાડાની મુલાકાત બાદ રાજ્યપાલ દાણી લીમડા ઢોરવાડાની મુલાકાતે પહોંચ્યા અને ઢોરવાડામાં પશુઓ માટેની વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. અમદાવાદમાં રખડતા ઢોરની પોલિસી લાગુ પડ્યા બાદ 8,000થી વધુ પશુઓને પકડવામાં આવ્યા છે અને છેલ્લા કેટલાક દિવસોથી ઢોરવાડામાં પશુઓના મોત થતા હોવાનો પણ દાવો છે. ત્યારે પ્લાસ્ટિક ખાતી ગાયોને ઢોરવાડામાં લીલું ઘાસ આપતા મૃત્યુ થયાનો મહાનગરપાલિકાનો દાવો. TV9 ઢોરવાડામાં પશુઓની ખરાબ સ્થિતિ પર અહેવાલ દર્શાવ્યો હતો. ત્યારે ખુદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કે જેઓ ઢોરવાડાની મુલાકાતે પહોંચ્યા છે. અમદાવાદના ઢોરવાડામાં જે પ્રકારે પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે એને લઈને અત્યારે હાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ કે અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે. આપ જોઈ બાકરોલ ખાતેનો જે ઢોરવાડો છે ત્યાં તેઓ પહોંચ્યા હતા અને ત્યારબાદ અત્યારે હાલ દાણી લીમડા ખાતે જે મહાનગરપાલિકાનો ઢોરવાડો આવેલો છે ત્યાં તેઓ અત્યારે હાલ મુલાકાત માટે પહોંચ્યા છે. પશુ પ્રેમ અથવા તો ગૌ માતા અંગેનો પ્રેમ એમનો જાણીતો છે અને ત્યારે જે પ્રકારના સમાચારો અથવા તો જે પ્રકારના અહેવાલો વારંવાર સામે આવી રહ્યા છે કે મહાનગરપાલિકાના જે ઢોરવાડા છે એમાં પશુઓના નિધન થઈ રહ્યા છે, એ જ બાબતની ચિંતા કરતા તેઓ અત્યારે હાલ અહીંયા પહોંચેલા આપને જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસથી અથવા તો અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં જે પ્રકારે રખડતા ઢોર અંગેની પોલિસી લાગુ થઈ અને એ પોલિસી લાગુ થયા બાદ અમદાવાદ શહેરમાં લગભગ 8,000 કરતાં પણ વધારે રખડતા પશુઓને પકડવામાં આવ્યા હતા, ઢોરવાડામાં પૂરવામાં આવ્યા હતા અને ત્યારબાદ રોજના 25થી 30 પશુઓના મૃત્યુ થઈ રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા એ દાવો કરવામાં આવ્યો હતો કે જે પશુઓના નિધન થઈ રહ્યા છે એમાં પ્લાસ્ટિક જવાબદાર છે. પશુઓ બહાર પ્લાસ્ટિક ખાય છે અને ત્યારબાદ જ્યારે અહીંયા રાખવામાં આવે છે, સારું ભોજન આપવામાં આવે છે અને એના જ કારણે આફરો ચડવાના કારણે અહીંયા પશુઓના નિધન થઈ રહ્યા છે. કેટલાક પશુઓનું એમના દ્વારા જે છે એ સંશોધન પણ કરવામાં આવ્યું હતું ને એમાં પણ આ તમામ બાબતો સામે આવી હતી કે ગાયના પેટમાંથી 25થી 30 કિલો જેટલું પ્લાસ્ટિક આવેલું જોવા મળ્યું હતું અને ત્યારબાદ જે છે એ પશુપાલકો પણ અહીંયા આંદોલન કરતા જોવા મળ્યા હતા. પશુપાલકો પણ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે. જેવી આજે રાજ્યપાલ આવ્યા છે, શું કઈ માંગ છે આપને જો મળે તો આપને? મુખ્ય માંગ અમારી એ છે કે જે ઢોર અંદર પૂરવામાં આવે છે એ પ્રતિદિન 50નો આંકડો જે સામે આવી રહ્યો છે એ ઢોર પરત માલધારીઓને આપી દેવામાં આવે, એક માગણી છે. અને જે લાયસન્સની પ્રક્રિયા એમને જે કરી છે અત્યારે એ લાયસન્સ પ્રક્રિયા થોડી હળવી કરવામાં આવે. મુખ્ય માગણીઓ અમારી આ બે રહે છે. મહાનગરપાલિકા દ્વારા જે કારણો શરૂઆતમાં આપવામાં આવ્યા હતા એમાં કહ્યું હતું એમને કે પ્લાસ્ટિક ખાય છે બહાર ગાયો અને ત્યારબાદ અહીંયા લાવવામાં આવે છે, લીલું ઘાસ ખાવાને કારણે આફરો ચડે છે, એના કારણે મૃત્યુ થઈ રહ્યું છે. મોસાળમાં જમવાની હોય, માં પીરસવાની હોય એવું પોસ્ટમોર્ટમ હતું. 2 ગાયોનો કરીને 2,000 કરતાં પણ વધુ ગાયો ગયા મહિનામાં મરી ગઈ છે. અમે કહીએ છીએ કે અમે તો ગરીબ પશુપાલકો છીએ, મધ્યમ વર્ગના લોકો છીએ, ભગવાનનો ડર રાખો. અમે કહીએ છીએ કે રોડ પરથી ગાયો હટાવી એ સારી બાબત છે. તમે પશુપાલકના ઘરે લાયસન્સ આપો, હળવી પ્રક્રિયા કરો, એના ઘરે રાખવા દો ને અહીંયા લાવો છો તો એની સારી માવજત કરો. આ પાપના ભાગીદાર ના બનશો એવું અમે સત્તાધીશોને કહીએ છીએ, કોર્પોરેશનવાળાને. તો જે પશુઓને અહીંયા લાવવામાં આવે છે એમની સારી માવજત કરવામાં આવે એ પ્રકારની માંગ પશુપાલકો દ્વારા કરવામાં આવી રહી છે અથવા તો પ્રક્રિયા હળવી કરી અને ત્યારબાદ એ ગાયો છે એ એમને રાખવા દેવામાં આવે આ પ્રકારની ડિમાન્ડ કરવામાં આવી રહી છે. રાજ્યપાલ અત્યારે હાલ પહોંચ્યા છે, કયા પ્રકારની સ્થિતિ ઢોરવાડામાં અહીંયા રાખવામાં આવી રહી છે, ગાયોને કઈ સ્થિતિમાં, એ તમામ બાબતોનું તેમને દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. તો ઢોરવાડામાં જ્યાં પશુઓ રાખવામાં આવ્યા હતા ને ત્યાં તેમના મોત થયા છે અને તેને લઈને હવે ખુદ રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કે તેઓ આ સ્થળની દાણી લીમડા સ્થિત જે ઢોરવાડા આવેલું છે તેની મુલાકાતે પહોંચ્યા છે.